નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું, જેમાં ગુજરાતમાં તરણેતરનો મેળાનો પ્રારંભ થયો, ગેમિંગ ઝોન અંગે સરકારે મોટો નિર્ણય લીધો, સરદાર સરોવરની જળસપાટીમાં વધારો થયો, સોના ચાંદીના ભાવમાં વધારો થયો, સીસીઈ પરીક્ષાને લઈને મહત્વના સમાચાર, વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે, ધોધમાર વરસાદ પડશે, જૂના શિક્ષકોની ભરતી માટે આવી તારીખ, ગુજરાતના યુવક યુવતીઓ માટે ખુશખબર, રાજ્યના 78 લાખથી વધુ લાભાર્થીઓને રાશન કાર્ડ અંગે ઈ-કેવાયસી પૂર્ણ થયું, રખડતા ઢોરને લઈને મહત્વનો નિર્ણય। આ તમામ સમાચાર વિશે આ વિડીયોમાં વિગતે ચર્ચા કરશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ગઈકાલથી તરણેતરના મેળાનો પ્રારંભ થયો। મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં સૌથી મોટા મેળાનો ગઈકાલે 6 સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ ગયો છે। આ મેળો તરણેતરના મેળા તરીકે ઓળખાય છે। આ મેળામાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। મેળામાં ગુજરાતની લોક સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે। ખાસ વાત એ છે કે આ મેળામાં શ્રેષ્ઠ ઓલાદના પશુઓનું વેચાણ કરવામાં આવે છે। લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે। અહીં મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવાનો અનોખો મહિમા પણ બતાવવામાં આવ્યો છે। આમ મિત્રો, વાત કરીએ તો ગઈકાલથી આ તરણેતરના મેળાનો પ્રારંભ થઈ ગયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો। મિત્રો, વાત કરીએ તો બજારમાં સોના અને ચાંદીમાં ભાવ વધારો જોવા મળ્યો છે। મિત્રો, દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 500 રૂપિયા વધીને 74,100 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે। 99.5% શુદ્ધ સોનાનો ભાવ 5,000 રૂપિયાના ભાવ સાથે વધીને 73,750 પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયો છે। ગુરુવારે 73,250 પ્રતિ 10 ગ્રામ હતો। વાયદા બજારમાં સોનાના ભાવ 183 રૂપિયાની તેજી સાથે 71,649 રૂપિયા પ્રતિ 10 ગ્રામે થયો છે, જ્યારે ચાંદીના ભાવ રૂપિયા 335ના તેજી સાથે 83,900 રૂપિયા થઈ ગયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે, ધોધમાર વરસાદ પડશે। મિત્રો, વાત કરીએ તો વરસાદનો બીજો રાઉન્ડ આજથી શરૂ થશે। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જ્યારે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે। આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। મિત્રો, અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી હાલમાં અંબાલાલ પટેલે કરી છે। આમ મિત્રો, વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને આજથી ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સીસીઈ પરીક્ષાને લઈને આવ્યા મહત્વના સમાચાર। મિત્રો, વાત કરીએ તો સીસીઈ પરીક્ષાને લઈને આવ્યા મહત્વના સમાચાર। જાહેરાત અનુસાર ઉમેદવારો પોતાનું ગુણપત્રક જોઈ શકશે। ગઈકાલે સાંજે 8 કલાકથી ગુણપત્ર જોઈ શકાશે। ઉલ્લેખનીય છે કે સીસીઈ પરીક્ષા લેવાયા બાદ ઉમેદવારો ગુણપત્રકની રાહ જોઈ રહ્યા હતા। ગઈકાલે સાંજે 8 વાગ્યાથી ઉમેદવારો પોતાના માર્ક જોઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર। 78 લાખથી વધુ લાભાર્થીઓનું ઈ-કેવાયસી પૂર્ણ થયું। મિત્રો, વાત કરીએ તો રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોનું 100% ઈ-કેવાયસી કરાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીમાં 78 લાખથી વધુ લાભાર્થીઓની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। રેશન કાર્ડ ધરાવતા ઘર બેઠા માય રેશન મોબાઈલ એપ સહિત વિવિધ 3 રીતે ઈ-કેવાયસી કરાવી શકાશે। આ ઝુંબેશમાં સહભાગી થઈને ઈ-કેવાયસી કરાવવા રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। આ મિત્રો, વાત કરીએ તો 78 લાખથી વધુ લોકોનું રાશન કાર્ડમાં ઈ-કેવાયસી પૂર્ણ થઈ ગયું છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતના યુવક અને યુવતીઓ માટે ખુશ ખબર આવી। મિત્રો, વાત કરીએ તો આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા યુવક યુવતીઓ માટે ખુશ ખબર છે। રાજકોટમાં સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પંચમહાલ અને વલસાડ જિલ્લામાં આરોહણ અવરોહણ સ્પર્ધા અંતર્ગત 14થી 18 વર્ષ જુનિયર વિભાગના યુવાનો માટે આયોજન થશે। 1 થી 10 ક્રમે પસંદગી પામેલા સ્પર્ધકોને સીધી જ અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે। જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાં ફોર્મ ભરી શકાશે।
ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રખડતા ઢોરને લઈને આવ્યા મહત્વના સમાચાર. મિત્રો, વાત કરીએ તો અમદાવાદમાં રખડતા ઢોરને લઈને ટ્રાફિક સમસ્યા સર્જાતા હાઈકોર્ટે એએમસીની આકરી ઝાટકણી કાઢી છે. ઢોરને કારણે ટ્રાફિક સમસ્યા અને સર્જાતા નાના મોટા અકસ્માતોની ગંભીરતાથી લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આકરી ઝાટકણી કાઢવામાં આવ્યા પછી એએમસીના સીએનસીડી વિભાગ દ્વારા ઢોર પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નહીવત થઈ ગઈ છે. આ મિત્રો, વાત કરીએ તો અમદાવાદમાં રખડતા ઢોરને પકડવામાં આવી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સરદાર સરોવરની જળ સપાટીમાં વધારો થયો. મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે નર્મદા ડેમમાં પણ નવા નીરની આવક આવતા જળ સપાટીમાં વધારો થયો છે. ડેમની જળ સપાટી 176.73 મીટર પર પહોંચી ગઈ છે. ડેમમાં પાણી આવક વધીને 3,80,000 ક્યુસેક થઈ ગયું છે. હાલમાં ડેમમાં 15 દરવાજા 2 મીટર ખોલીને 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 17 ઇંચ સુધી વરસાદ ખાબકી ગયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગેમિંગ ઝોન અંગે સરકારનો મોટો નિર્ણય. મિત્રો, વાત કરીએ તો ગુજરાતના સૌથી મોટા મેળાની ગઈકાલે એટલે કે 6 સપ્ટેમ્બરથી શરૂઆત થઈ ગઈ છે. જોકે મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગેમિંગ ઝોનને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આને લઈને આકરા નિયમો બનાવ્યા છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર જાગી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેમ ઝોનને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા હવે ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આવું નહોતું, જેમાં રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ સુવિધા, સલામતીના ઉપાયો આ તમામ નક્કી કરવામાં આવશે. આમ મિત્રો, વાત કરીએ તો ગેમિંગ ઝોનને લઈને કડક આદેશ આપવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સાવધાન, મુદ્રા યોજનાના નામે તમે છેતરાઈ ના જતા. મિત્રો, વાત કરીએ તો ભારત સરકારની લોન યોજના પીએમ મુદ્રા યોજનાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. અત્યારે એક લેટર બધે ફરી રહ્યો છે, જેમાં લખ્યું છે કે 36,500 રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયાની લોન લો. જો તમને આવો કોઈ પણ પત્ર મળે તો તેના પર બિલકુલ વિશ્વાસ ન કરો. સરકારે આ લેટરને નકલી ગણાવ્યો છે. આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે કંઈ લેવા દેવા નથી. આમ મિત્રો, વાત કરીએ તો મુદ્રા યોજનાના નામે તમે છેતરાઈ ન જતા. આના દ્વારા લોકોને છેતરામણીનો ભોગ બનવું પડે છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઈવી નિર્માતાઓને હવે સબસિડી નહીં મળે. મિત્રો, વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે કે ઈવી નિર્માતાઓને સરકાર તરફથી મળતી સબસિડીને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગડકરીએ BNEF સમિટમાં કહ્યું છે કે લોકો હવે ઈવી અથવા તો સીએનજી વાહનો જાતે જ પસંદ કરી રહ્યા છે. શરૂઆતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનની કિંમત વધુ હતી, પરંતુ માંગ વધવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે, જેના કારણે ઉત્પાદકોને વધુ સબસિડીની જરૂર નથી. તેનાથી હવે તેમને સબસિડી આપવામાં નહીં આવે તેવી જાહેરાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. આખરે ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ. મિત્રો, વાત કરીએ તો ઘણા સમયથી અટકેલી ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા ફરી શરૂ થઈ ગઈ છે. ફાર્મસીની 18 કોલેજોને મંજૂરી મળ્યા બાદ હવે 11,400 સીટ પર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફાર્મસીમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ આગામી 10 સપ્ટેમ્બર સુધી ચોઇસ ફિલિંગ કરી શકશે. 12 સપ્ટેમ્બરથી એલોટમેન્ટ કરવામાં આવશે. 16 સપ્ટેમ્બર સુધીમાં કોલેજ ફી ભરવાની રહેશે અને 17મી તારીખથી ટર્મ શરૂ થઈ જશે. આમ મિત્રો, વાત કરીએ તો ફાર્મસીની હવે પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.